અમે નૈયાની ઘેર જઈએ છીએ દર વર્ષે. વર્ષમાં 2 વાર નૈયાની ઘેર જવાનું. એક તો એપ્રિલ મહિનામાં જઈએ અને બીજું ગમે ત્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. વર્ષમાં 2 વાર હતું જ. અમે 2-4 દિવસ નૈયાની ઘેર જઈએ છીએ. હા, દાદા આજે તમે ને મમ્મી આવ્યા છો ને અને સાસુ સસરા જોડે. હા, એને બધાને મળી એક દિવસ એની ઘેર જવાનું એના સાસુ સસરા અને 2 દિવસ નૈયાની ઘેર જઈએ. એ લોકો 30 માઇલ દૂર છે. નૈયાના સાસુ સસરા છે ને એ નૈયાના ઘરથી 30 માઇલ દૂર છે. પછી આજે અહીંયા અમે આવ્યા છે ને તમે લોકો આવ્યા છો ને તો મને આમ કેવું લાગે છે કે કેટલો આનંદ થઈ ગયો ને. મને આનંદ થયો અને મને એમ યાદ આવે છે કે અમે આવી રીતના નૈયાની ઘેર અમે જઈએ છીએ. અમે તો 4 મહિના રહી ગયા છીએ એવું. એનું શું આપણે કેટલી દાળ બનાવી સાથે બા. આટલી તપેલી ભરીને દાળ બનાવતા. ચિરાગ કુમાર સાથે હું દાળ નથી બનાવતી. ચિરાગ કુમાર જોડે પીઝા ચિરાગ કુમાર સાથે હું પીઝા. હું તો શાકનો આટલો ટોકરો ભરી લેતી ને. શાક દેખીને મને તો અમે આજે ગાડી થઈ હું વાડીમાં શાકમાં ફરી. એટલે મને એવું થાય છે બાકી સુભાષચંદ્ર તો કહે કરે મમ્મી તમે આટલા શાકના શોખીન ગીતા શાક નથી ખાતી. આપણે જેરીસ ફ્રૂટ માર્કેટમાં જઈએ ખબર છે પેલું એક મોટી માર્કેટ 500 ગ્રામ ટીંડો એક વખત હું લાવી $7 સુભાષચંદ્ર એકલા ખાધું 7 કિલો. તમે બે જણા હા અમને કોઈને ભાગે જ ના આવ્યું. અમને એટલું બધું ભાવ્યું હતું. તમે થોડો હળવો ખાઈ લેતા. દાદા તમને થોડી ચા આપો દાદા થોડી ચા આપો વધારે. ભાવે એટલી છે ચા ભાવે એટલી છે. ચા સારી. હા,